યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમતસ્યે 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 નમો નમઃ. મિત્રો, જ્યારે તમે કોઈ માતાજીના પ્રસંગમાં ગયા હોય, કોઈ જગ્યાએ માતાજીના માંડવા રોપ્યા હોય, કોઈ જગ્યાએ ભજન મેળાવડો માતાજીનો થતો હોય, માતાજીના ગરબા ઉત્સવ થતા હોય અને તમે ત્યાં જાઓ અને બધા ભક્તો બેઠા હોય, માને રીઝવતા હોય અને એ ભક્તોના ભાવ જાણી અને મા એના ધારેલા કામ કરતી હોય છે. આવું બધું તમે જોઈ રહ્યા હોય અને એ વખતે તમારા મગજમાં વિચાર આવે, તમને ખ્યાલ આવે કે આવી માતા મારા જોડે હોય, માતા જાગૃત હોય તો મને પણ આવા ગરબા ઉત્સવ કરવાનું મન થાય, ધર્મનું કામ કરવાનું મન થાય. માતા તમને જગ જીતાડે, માતા તમને રૂપિયે રમાડે, કોઈ દિવસ દુઃખ આવવા ન દે અને રાજા બનાવીને દુનિયામાં તમને માં ફેરવે. આવા વિચાર તમને આવે કે નહીં એ તમે કોમેન્ટમાં જણાવજો. મિત્રો, જ્યારે માતા જાગૃત થાય ને જાગૃત, તો તમે વિચારો નહીં ને એટલું તમને મેળવી આપે. અને ક્યારે પણ કોઈના પગે પડવાની જરૂર કે કોઈના પગ દબાવવાની જરૂર કે હાથ જોડવાની કે નમવાની તમારે જરૂર પડે નહીં. પણ તમારી માતા જાગૃત હોય તો તમને નમવા ના દે, ઝૂકવા ના દે. કારણ કે તમે માતાજીના ગરબા ઉત્સવ, માતાજીના માંડવા રોપ્યા હોય તે જગ્યાએ તમે આવું બધું ઘણું સાંભળ્યું હોય, જોયું હોય, એટલે તમને યાદ આવે, વિચાર આવે કે મારી માતા જાગૃત હોય, મારો દેવ જાગૃત હોય તો મારે પણ આ બધું હું કરી શકું. પણ કરવાવાળી તો માતા હોય, કુળદેવી હોય. માતાજી બધું કરી આપે, રળી આપે. તમે જે ધારો એવું તમને રાજા બનાવીને માતા ફેરવે. પણ એના માટે તમારે પણ કંઈક કરવું તો પડે ને કે માતાજી રાજી કેમ થાય, ક્યારે રાજી થાય, ક્યારે જાગૃત થાય અને મારા જેવા ગરીબ બાળકને, મારા જેવા અબુધ માણસને માતાજી મને આગળ લઈ જાય અને હું જનકલ્યાણના કાર્યમાં કંઈક સારું એવું ધર્મનું કાર્ય કરું. આવો વિચાર તો આવે. તો મિત્રો, માતાજીને જાગૃત કરવા માટે આપણે ઘણા રસ્તાઓ છે. સીધો સાદો રસ્તો છે માતાજીની સેવા પૂજા કરવા આપણે એ. બીજો રસ્તો છે કે કોઈ વળી મંત્રથી, કોઈ તપ કરીને, કોઈ જાપ જપીને, આ બધા રસ્તાઓ છે માતાને જગાડવાના. કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય, મોટો હોય, અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ સમાજ હોય, દરેકને માતાજી કુળદેવી રાજી રાખે, સુખમય રાખે એવા પ્રાર્થના હું ગુરુદેવને કરું છું, માતાજીને પ્રાર્થના કરું છું કે તમારા ધારેલા કામો, તમારી મનોકામનાઓ બધું તમને મળે એવા હું ગુરુદેવને, માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, માતાજીને જગાડવા માટે, જાગૃત કરવા માટે કોઈ ડાકલા વગાડે, કોઈ હાલરિયા ગાવે, કોઈ ધૂન મેળાવડા કરે, કોઈ ગરબા ઉત્સવ કરે. આ બધા માતાજીને જગાડવાના રસ્તાઓ છે. પણ આ બધું કરવાથી દેવ જાગે ખરા? મંત્ર જાપ કરવાથી દેવ જાગે ખરા? એનું તપ કરવાથી, એનો જાપ જપવાથી દેવ જાગે ખરા? આ પણ તમારા મગજમાં પ્રશ્ન ઊભો થાય. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ શું હોય છે બધાનો? માત્ર એક જ પ્રશ્ન કે દેવ ક્યારે જાગૃત થાય અને જાગૃત થાય તો શું થાય? તો દેવ ત્યારે જાગૃત થાય કે માત્ર ને માત્ર તમારો ભાવ જાણે છે, ભાવ. કોઈ દિવસ તમે માતાજીને દીવો, અગરબત્તી, ધૂપ, ધુમાડા નહીં કર્યા હોય તો ચાલે, પણ કોઈ વખત તમે આ ગરબા રમેલ, મેળાવડા, માતાજીના ધૂન મેળાવડા, માંડવા જોયા હોય અને એ વખતે તમને વિચાર નથી આવતો કે મારી માતા જાગૃત હોય તો શું થાય? અને એ ત્યારથી જ તમે નક્કી કરો અને સીધા તમારી કુળદેવી જોડે આવો અને કંઈ નહીં પણ બે હાથ જોડીને માતાજીને નમી પડો અને માતાજી માટે તમે શ્રીફળ લાયા હોય
કે પેડા લાયા હોય કે મીઠાઈ લાયા હોય એ માતાજીને ધરાવો, તો માતાજી એટલી બધી રાજી થઈ જાય કે કંઈ નહીં, ઘણા વર્ષે ઘણા દિવસે મારો દીકરો મારી જોડે કંઈક લઈને આવ્યો તો ખરા. એટલે માં તરત જ ભર નિંદ્રામાં હોય ને તો જાગી જાય. જેમ કે માં છે, માં કુળદેવી માં છે, એ પોતાના દીકરાને એને માટે કંઈક લાવતા, એને ભજતા, એને નમતા જોયો ને એટલે માં રાજી થઈ જાય, તરત જાગૃત થાય કે મારો દીકરો આવ્યો. એટલે કહેવાનો અર્થ એ છે કે માં ત્યારે જાગૃત થાય કે તમારી ભક્તિ જોઈને, તમારો ભાવ જોઈને, તમારી જે ભાવ હોય ને અંદરનો એ સાચો હોય, પવિત્ર હોય, નિર્મળ હોય, નિસ્વાર્થ હોય. ભલે તમે તનના મેલા હોય પણ મનના જો ઉજળા હોય ને તો માતાજી એ ભાવ જાણે છે. ભલે તમે સ્નાન કર્યું હોય કે ના કર્યું હોય, કપડાં પણ ફાટેલા, તૂટેલા, મેલા, દાટ હોય, પણ માતાજી એ નથી જોતા. માતાજી એ જોવે છે કે તમારા અંદરનો ભાવ કેવો છે. તમારા હૃદયના રામ જાગૃત થઈ ચૂક્યા છે અને હવેથી તમે માને નમી પડ્યા છો તો માં તમારું કાંડું ઝાલી, માં તમારો હાથ ઝાલીને તમને જગમાં જીતાડે એવી આશા માને તમારા પર બંધાય. પણ માં તમારા જોડે શું આશા રાખે ખબર છે? માં તમારા જોડે એ આશા રાખે કે તમે ખોટા માર્ગે ન જશો, ખોટા કાર્યોમાં જ કરશો તો માતાજી તમને સાથ આપશે. જો તમે માતાજી રાજી થાય અને અવળા કામ કરવા લાગો તો માતાજી તમારાથી દૂર થવા લાગે. તમે કોઈ એવા સંગત ચડી જાઓ ખોટા રસ્તે, કોઈ વ્યસને કે કોઈ પછી સારા કામો કરવાની જગ્યાએ ખરાબ કામ કરવા લાગો, કોઈને નડવા લાગો, કોઈનું બનેલું બગડેલું અટકવા લાગે અને તમે ધર્મના કાર્યોમાં તમારી અવળ ચેષ્ટા ઊભી થાય તો માતાજી તમારાથી દૂર થઈ જાય છે. આ કહેવાનો અર્થ એ છે કે તમારા મનમાં, તમારા દલમાં માતાજી પ્રત્યે ભક્તિ કેવી છે, એનો ભાવ કેવો છે એ માતાજી જાણી અને તમને આશીર્વાદ આપે છે. કોઈ જોડે નમવા નહીં દે, ક્યારે તમારું કામ અટકવા નહીં દે. તમે જે ધારશો એવું જ માતાજી તમને કરી આપશે. વગર માગે માતાજી તમને ભંડાર ભરી આપશે. પણ ક્યારે? જ્યારે તમે સાચા હોય, તમે કોઈ ખરાબ રસ્તે ના હોય, ટૂંકમાં સમજી જાઓ, કોઈ પણ રસ્તે તમે ખરાબ રસ્તે ના હોય તો માતાજી રળી આપે. નહીતર મનમાં જો ખોડ હોય, દગો હોય, અદેખા હોય, ઈર્ષા હોય, એવા ભાવ હોય ને તો માતાજી તમારાથી દૂર જતી રહે જ ના તમારી જોડે. કારણ કે તમારો ભાવ કેવો છે? સ્વાર્થવાળો છે. કંઈક સ્વાર્થ એટલે મેળવવાનો લોભ, લાલચ, મોહ માયામાં તમે લપેટાયેલા છો. એટલે એને દૂર થઈ જવું તો જ માતાજી જાગૃત થાય. માતાજીને ખબર છે કે મારા દીકરાને શું જોવે છે, માતાજીને ખબર છે કે મારા દીકરાને આ જોવે, આ નહીં જોવે, એ બધું જ ખ્યાલ રાખે તમારો. એટલા માટે મિત્રો, જેવું કરો એવું સારું કરો, જેટલું જીવો એટલું સારું જીવો, બને એટલું તમારા પ્રયત્નો સારા હોવા જોઈએ, દેવ તરફ હોવા જોઈએ. તમને દેવ રળી આપે, તમારી માગણીઓ પૂરી કરે એવી આશાઓ માં કુળદેવી પર રાખો ને તો કુળદેવી તમારો પર લમણો રાખે. તમે એને રાજી રાખો, દીવો કરવાથી રાજી થાય, એને જમાડવાથી રાજી થાય, એને નારિયેળ, શ્રીફળ, ચૂંદડી, તમે બને એટલી સેવા પૂજા કરો. પણ તમારા અંદર જો ભાવ ના હોય ને તો બધું નકામું છે મિત્રો. આ બધું ક્યારે શક્ય બને? કે તમારા દિલમાં દયા હોય, કોઈ જીવ પ્રત્યે તમારી દયા હોય, તમે કોઈને ખરાબ કામમાં તમે અટકાવ કરતા હોય, કોઈને તમે મદદ કરો, કોઈને તમે સેવા ભાવી યથાશક્તિ બની શકે તો પૈસા ટકે નહીં પણ તમે તો એને સપોર્ટ કે ઉભા રહો, એને મદદ કરો, સારી સલાહ આપો. અને તમારા જોડે પૈસો ના હોય પણ એના કાર્યોમાં તમે જઈ અને તમે એને મદદ કરો તો પણ આ ધર્મનું કામ છે. એટલે કોઈ સારું ભલું કામ કરવાથી, કોઈ નિસહાયને સહાય કરવાથી, કોઈને ખવડાવવાથી, ગાયોની રક્ષા કરવાથી, કુંવાસીને વારે ચડવાથી, આ બધા ધર્મના કામ છે. કોઈ દેશ માટે પણ ધર્મનું કામ કરવું, પરિવાર માટે પણ, ગામ માટે, કોઈ પણ ક્ષેત્રમાં જો તમે ધર્મના કાર્યમાં આગળ રહો તો તમારી જય જ થાય જ છે. કોઈ પણ સંજોગ હોય, તમારા પરિસ્થિતિ કોઈ પણ હોય, સારા હોય કે ભલા હોય, ગમે એવા હોય, પણ તમારા સંજોગો ગમે એવા હોય પણ તમે ધર્મથી આગળ હોય ને તો તમારો જય જ થાય એવી હું આશા રાખું છું. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટમાં જણાવજો.
તમારા મંતવ્યો પ્રતિભાવો અમને જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.